ગિરનારની લીલી પરિક્રમા ગિરનાર ટોપની ફરતે 36 કિલોમીટરના અંતરે 4 દિવસની આ પરિક્રમા કારતક સુદ 11થી શરૂ થઈને દેવ દિવાળી પૂનમના દિવસે પૂર્ણ થાય છે। આ પરિક્રમામાં તમે ફક્ત ગિરનાર પર્વતની જ નહીં પરંતુ ગીરના ક્ષેત્રમાં વસેલા 33 કોટી દેવી દેવતાઓની પણ પરિક્રમા કરો છો, જેમાં ભવનાથ, અંબાજી, નવનાથ, 84 સિદ્ધો, 52 વીરો, 64 જોગણીઓ, ગુરુ દત્તાત્રેય સહિતના દેવી દેવતાઓની પરિક્રમા કરો છો। જય ગિરનારી। ભગવાન શ્રી કૃષ્ણએ પર્વતોની રક્ષા, પૂજા અને પરિક્રમાની શરૂ કરેલી પરંપરા આજે પણ શ્રદ્ધાળુ ભાવિકોએ હજારો વર્ષો પછી પણ જાળવી રાખી છે। પરિક્રમાનો રૂટ રસ્તો ગિરનારી પંડિત ઘનશંકર નામના જૂનાગઢના સદગૃહસ્થ સંતે શરૂ કરેલો। શ્રી ગુરુદત્ત ટૂંકની ફરતે પ્રદક્ષિણીમાં પરિક્રમામાં નાની મોટી એવી 5 ઘોડીઓ એટલે કે પર્વતો આવે છે, જેમ કે પ્રથમ ઇટાવા ઘોડી, માળવેલા ઘોડી, સરકટિયા ઘોડી, નળપાણીની ઘોડી અને ખોડિયા ઘોડીના ઉબડ ખાબડ રસ્તે 4 પગે એટલે કે ઘોડીની જેમ ચાલીને આ ઘોડીઓ પસાર કરીને થાય છે। આ પરિક્રમામાં 4 પડાવ આવે છે। પ્રથમ પડાવ જાંબુડી ભવનાથથી ઇટાવા ઘોડી 3 રસ્તા ઝીણાબાવાની મઢી 12 કિલોમીટરનો રસ્તો પૂર્ણ થાય છે। બીજો પડાવ સરકટિયા હનુમાનજી ઝીણાબાવાની મઢી સરકટિયા હનુમાનજી સૂરજકુંડ માળવેલા 8 કિલોમીટરનો રસ્તો પૂર્ણ થાય છે। ત્રીજો પડાવ બોરદેવી થાય છે અને ચોથો પડાવ ભવનાથ। આમ 4 પડાવ 36 કિલોમીટરના અંતરે પૂર્ણ થાય છે। આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો કોઈ સાચો સમય મળતો નથી, પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો જ આ પરિક્રમા કરતા હતા। ત્યાર પછી સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો કરવા લાગ્યા। એકવાર એવો પણ સમય થયો હતો કે પોતે મહાદેવ પણ કૈલાસ છોડીને ગિરનાર આવી ગયા હતા અને મા પાર્વતી જ્યારે તેમને શોધી રહ્યા હતા ત્યારે 33 કોટી દેવી દેવતાઓને પણ સાથે લઈ લીધા હતા અને ગિરનાર ક્ષેત્રમાં આવી પહોંચ્યા હતા। ત્યારથી જ ગિરનારમાં 33 કોટી દેવી દેવતાઓના વાસ છે। પરિક્રમાનો ઉદ્દેશ્ય ગિરનાર પરિક્રમાને સદીઓથી એક આધ્યાત્મિક યાત્રા માનવામાં આવે છે, જે ભક્તોને ધાર્મિક મૂલ્ય અને મનની શાંતિનો અનુભવ કરાવે છે। ભક્તો માનતા હોય છે કે આ યાત્રાથી પાપનો નાશ થાય છે અને માનસિક અને શારીરિક આરોગ્ય પ્રાપ્ત થાય છે। પરિક્રમાનો રૂટ રસ્તો ગિરનારી પંડિત ઘનશંકર નામના જૂનાગઢના સદગૃહસ્થ સંતે શરૂ કરેલો। દેવ ઉઠી એકાદશીના રોજ ભવનાથ તળેટીએ રાત્રિ રોકાણ કરે છે અને બીજે દિવસે સવારે દુધેશ્વર મહાદેવની જગ્યા પાસેથી શરૂ થતા પરિક્રમાના માર્ગે ચાલી નીકળે છે। ઝીણાબાવાની મઢી, સરકટિયા હનુમાન, સૂરજકુંડ, પાટનાથ થઈ માળવેલા રાત્રિ રોકાણ કરે છે। ત્રીજા દિવસે સવારે શ્રવણવડ, વાસંતીનાગ, હેમાજ અડિયા કુંડ થઈને બોરદેવી માતાજીની જગ્યામાં રાત્રિ રોકાણ કરે છે। ચોથે દિવસે બોરદેવીથી દૂધવન, ઢોળાવાડી ખોડિયાર પર્વતની ઘોડી ચડીને ગિરનારની સીડી પાસે તળેટીમાં પરિક્રમા પૂર્ણ કરે છે। પ્રકૃતિની ગોદમાં જીવનના ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખ ભૂલીને આવનાર સમયમાં બને તેટલું યથાશક્તિ પુણ્યનું ભાથું બાંધવા માટે, પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે। હવે તો આ લીલી પરિક્રમા ઘણા યાત્રાળુઓ એક સાથે થઈને એક જ રાત્રિનું રોકાણ કરી પરિક્રમા પૂર્ણ કરે છે।